મિત્રો સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર ફરી હાજર છે આપની સમક્ષ વાયરલ કોલ રેકોર્ડિંગમાં. આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળે. તો સાંભળો. હા મનસુખભાઈ બોલો છો? હા મનસુખભાઈ, એક થોડુંક તકલીફ પડી હતી દીકરી માટે. ક્યાં ગામ અને હું દીક્ષર, મારું નામ ભરતભાઈ લક્ષ્મણભાઈ મુંજપરા. ગામ કયું છે? દીક્ષર. દીક્ષર? હા. ઈ ક્યાં? મોરી તાલુકામાં. મૂળી તાલુકામાં? જિલ્લો સુરનગર. દીક્ષર? હા. દીક્ષર. અને આપણે કઈ સમાજમાંથી બોલો? અમે કોળી સમાજમાં ચોવાળિયા કોળી ગણાવી. હા. હવે દીકરીના અમે કાયદેસર લગ્ન કરેલા છે સમાજની દ્રષ્ટિએ. હા. હવે લગ્ન કર્યા પછી 4-5 મહિના થયા છે. એની હાવ દશામાં ભૂઈ કે એને દાણા જોયા છે કે જે હોય દીકરી કે સાચું કહી દે કે તને ઊનવા થયો હે ને. ઊનવા? હા, વગડામાં જાય ને એટલે સાહેબ આમાં શું હે કે તમે કઈ કામ ન કરેલું વગડાનું કામ કરો એટલે ઊનવા થઈ જાય. હા, ગમે તકલીફ થાય. હા. તે હવે હું સાહેબ સામાન્ય માણસ હું. હું નો કેસ કરી હમણાં મહાન બની જાવ કલાકમાં. હા. પછી એ લોકોએ એવું કર્યું, પછી તો એમે જાતું કરી દીધું સાહેબ. પછી બૈરાને ખોરો ભરવા મોકલા, શ્રીમત નું કામ કેવાય ને. પછી બૈરા અમારે ગયા ને પછી અહીંયા હાવ એની 2 ફાર્મ ધૂણી. દશામાં ધૂણી? દશામાં ભૂઈ અને પછી શક્તિમાં આયા. એટલે દશામાં અવતાર આવ્યો હતો. શી ખબર. પછી ધોણી બોલ પછી કે મારો વ્યવહાર કે જાય ગયો કે મારી દીકરી રો રહી છે. એમની દીકરી મારા ભત્રીજા ને ઘેરે હે. એટલે આવું બધું કર્યું ને એટલે સાહેબ હું સાહેબ જે દીકરી લઈ ગયા હોય એમને હું વ્યવહારિક વસ્તુ કહી શકું ને કે ભાઈ મારી દીકરી માથે આવું શું કામ કરો તમે, કે તમે આવા દાણા જોઈ શકો, તમારે મને જાણ કરવું પડે, આવા દાણા તમારે જોવાય. પછી દીકરીને કીધું કે કેટલા કર્મ કર્યા હે. તો દીકરી બચારે એમ કીધું કે મેં મારા બાપાને માથે હેઠે મોઢું જેવું એવું નથી કર્યું. મારે કુંવારા એક ફોન માં ભૂલ થઈ ગયેલી, પછી મોઢામાં ખાડું નાખી અને સાહેબ ભેગે લાગી આવું ને. પછી દીકરીને કીધું કે હું તું હાવ ગણતો ભલે અને દીકરી ગણતો મને જે ગણી માં ગણતો ભલે, તારે કોઈ નહીં કહેવાનું, મારે કોઈ નહીં કહેવાનું. પછી દીકરી અહીંયા આટો ખાવા આવી છે. એટલે દીકરી પછી બહુ જયારે આવતા રોવે સમજ્યા. પછી મારા ભાઈ હે મોટા હે પૂછ્યું કે તારે બધા તકલીફ હોય કે બાબુ મારે નથી કેવું. પણ પછી મારા ભાઈ બી સમજીતા મોટા કે જે હોય એમ તમે હગા ને કહેશું 2 વેણ. પછી દીકરી એવું કીધું સજા એને સજા કેવી કરી છે કે જમાઈ પાસે હોવાનું નહીં અને જમાઈને કહેવાનું નહીં. એટલે કોણ કે જમાઈ પાસે હોવાનું નહીં? એ મારી મેવાય. એટલે દીકરા પાસે? હા. પછી હવે ઈ બેન લપ થાય એટલે પછી દીકરી બહુ રોવે આવે ત્યારે. પછી મેં સાહેબ આવીને રોકી 2-3 મહિના સમજ્યા. કારણ કે આવું બધું કરતા હોય એટલે મારે થોડુંક કહેવાની ફરજ તો આવે ને. એટલે એટલે એમની દીકરી આખું એમ કે મારી માનું કે ખોટું તમારી દીકરી કર્મ ખોટું હોય તો અહીં લાવો આપણે 5 જણા દઈને હમું કરીને જવા દઈશું. નકર કીધું આ સમાજ ની દ્રષ્ટિએ કીધું હું તોડી નાખું. કીધું આ દીકરીને કંદિર કરે તો હું ન મોકલી શકું. અમે લખી નાખવા છોકરીને દીકરીને ભાણો જવાનો થયો તો સાહેબ. એટલે અમારે લખ્યા દીકરી રહી ને એ ભાણો મૂકીએ કે એવું હતું નહીં. અને પછી સવારમાં જાગું તો એના આંખમાં સાહેબ આવડા જ હોય કે મારા બાપની પરિસ્થિતિ મારી અને તોડે એટલે મારા બાપાને સમાન દ્રષ્ટિ જે નિર્ણય કરે ભરવા પડે. એટલે અમે મામેરું લઈને ગયા ને એટલે દીકરી સામે જમીન ફોન કરી અને સાની મહિની વહી ગઈ. તો આજકાલ કરતા 12 મહિના થઈ ગયા સાહેબ. મારી ફોન માં વાત ન ખાય અને રોતી વાત કરે કે બાપા મારે ઘણું આબુ છે, હું તમને પૂછાવીને આવતી રહ્યું, તમને ફોન ન કરી શકતી. પણ અત્યારે એમને એવા દાણા જોઈએ છે કે તારે જવાનું ખરું પણ તારા મા બાપ ના ઘરનું ખાવાનું નહીં. કોણ? એ ભૂઈ એમ કે છે?
ઈ તો ગમે એને જોયા, પણ ઓલા દાણા એને હાવે જોયા હતા, અને આ જેને જોયા એ તો ઈ મારો વેવાય નંબર આપશે તમે. મતલબ માતાજીનું જ છે ને, માતાજીને દેવગતિનું? હા, દેવગતિ. હવે તમારું નામ શું કીધું? મારું નામ ભરતભાઈ લખમણભાઈ મુંજપરા. ભરતભાઈ ભરતભાઈ લખમણભાઈ મુંજપરા. લખમણભાઈ મુજપરા. હા, ગામ દીક્ષર. ગામ દીક્ષર. દીક્ષર. હા, દીપસર. હા, દીપસર. અને હા. તાલુકો? મૂળી. વાહ, મૂળી, વાહ. હા, એટલે આમાં શું સાહેબ કે અને હું જિલ્લો? જિલ્લો સુરનગર. જિલ્લો સુરેન્દ્રનગર. હા. અને સુરેન્દ્રનગર. હવે તમારી દીકરીનું નામ શું છે? દીકરીનું નામ આરતી. આરતી? હા. આરતીબેન. આરતીબેન. આરતીબેન અત્યારે સાસરે છે ઘરે? અહીંયા સાસરે એના. સાસરે. હા, એને આવવા નથી દેતા ને સાહેબ, એટલે આ તકલીફ ના હિસાબે ફોન કર્યો. સમજ્યા? એ તો હમણાં આવવા દે. દેશામાં હમણાં છે ને હાંડીએ ચડીને રણમાં વહી જાય, પાછી જ નથી આવવાની. હા. મારે વારી ખેલે દિશામાં હાંડીએ ચડીને હા, કોઈ દી પાછી જ ન આવી, કેમ કે હાંડિયાને ડુંગળી ખવડાવું એટલે હાંડિયો થાય ગાંડો. એટલે સાહેબ હું તમારો વિડીયો સાંજે 8 વાગે ચાલુ કર્યો તો જોવાનો, રાતે 4 વાગે લગી રોતો રોતો હું જોતો તો વિડીયો. મેં કીધું આ સાહેબ મારી મદદ કરી શકશે, એટલે તમને હું ફોન કર્યો. અમે સમજતા નથી. દેશામાંની દેશા મારી કીધે ખરાબ બેઠી છે, કેમ કે હાંડિયો છે ને દેશામાં બેઠી છે ને માથે હાંડિયે. હવે હાંડિયાને હું ખવડાવું ડુંગળી, એટલે ડુંગળી ખવડાવ હાંડિયો થાય ગાંડો. અત્યારે હું અહીંયા વાડીએ એકલો બેઠો હું, નાકા વાર્તા ને સાહેબ તો હું આવડા પાડતો મેં સાહેબ હું 1-2 કલાકથી તમને ફોન કરું છું. રોતા તમે રોતા નહીં, તમે આખી વાત સમજતા નથી. આ છે ને માતાજીનો મુંજાવર છે. હા, પછી એમનો દીકરાનો દોષ કાઢે ને સાહેબ, મેં કોઈ ટૂંકારો ન દીધો. હું પૂછું એટલું બોલો ઘડીક વાર. આરતીબેન સાસરે છે. આરતીબેન ના ઘરવાળાનું નામ શું છે? અજય. અજયભાઈ. હા, અજયભાઈ. એની અટક શું છે? એની અટક તો રાત જ હોય છે સાહેબ, બહુ મને નથી હૈયારી હું, કારણ કે હું 12 મહિને સાહેબ ટેન્શન માં છું. સમજ્યા? કઈ કરી નથી શકતો. સાના રહી જાવ. બાપ હું થતા દીકરી માટે કઈ નથી કરી શકતો. સાના રહી જાવ. થાય છે હમણાં દીકરી આવી છે ને દિશામાં હાંડિયા પોતી આવી છે ત્યાં સીધી તમારા ગામમાં. હા, હાલો અજયભાઈ. એની હવે હું એમ કહું છું, સાસુનું નામ શું છે? સાસુનું નામ મધુબેન. સાસુનું નામ? હા, મધુબેન. મધુબેન દશામાં ના ભૂઈ છે? હા, મધુબેન દશામાં ના ભૂઈ. ઓકે. હવે જો ભરતભાઈ લખમણભાઈ મુજપરા, ગામ દીપસર, તાલુકો મૂળી, સુરેન્દ્રનગર, આરતીબેન ના પપ્પા. હા, અને સાસુ નું નામ છે મધુબેન. મધુબેન દશામાની ભૂઈ. હવે ઈ દાણા બાણા નાખે ત્યાં દશામાં ધૂણે છે મધુબેન? એટલે એમાં શું દાણા જોવે છે સાહેબ? એમ નહીં, આ મધુબેન ના પૈણ માં દશામાં આવે છે. હા, પછી ધૂણે તે હાંડિયાની ગુને ધૂણે છે કે આમ બેઠી ધૂણે છે? હવે સાહેબ આવું બધું કર્યું એટલે હું અહીંયા જઈ જ ન શકું ને, દીકરીના આંગણે હું નથી જઈ શકતો. આવું ફોટો મારવા. હા, મધુબેન ના પૈણ માં દશામાં આવે તો તમે ધૂણતા કઈ જોયા છે? ના, અમારા બૈરા 50-60 બૈરા ગયા હતા. આમાં શું, અમે શ્રીમદ નું કામ હોય ને સાહેબ, એટલે બૈરા જાય, આદમી નો જાય. એમ નથી પૂછતો હું, તમને પૂછું છું જવાબ નથી દેતા. હું એમ કહું છું આ મધુબેન ના પૈણ માં દશામાં આવે ને ધૂણતા હોય એવું તમે જોયું કઈ? ના. ઠીક. નકર હું કેમ ધૂણે એમ? એટલે અમારા બૈરા જેટલા હતા ને એટલા બધા પૈયા લાગ્યા. હા, પછી બૈરા બીજા શું કીધું કે કોક વડીલે હોય ને કે આવું ન હોય આવું, એટલે કે બસ બંધ થઈ જાવ કે મારો વ્યવહાર ચાઈ જો કે. હા, અને કે તારી દીકરીના પેટમાં કાંચી હે કે. તો મારું કહેવાનું સાહેબ, દીકરીના પેટમાં કાંચી હે તો તેડી સાનામાના શું કામ છે? અમે મેરું ભરવાઈ ગયા. તો દશામાં છે ને બોલતા ભૂલી ગયા છે. પેટમાં કાંતી ન હોય, કાંતી દિલમાં હોય. હા, મારી દીકરીને સાહેબ બહુ જ અત્યારે લગી હજુ આવવાના, હજુ મારા
મહિનેથી સાહેબ મારા વાત ન કરો 2-3 મહિનેથી. હમણાં દશામાં હું અહીંથી મોકલું છું હા. આ ઓનલાઈન દશામાં સીધી હાંડિયામાં જ નહીં બે સીધી મોબાઈલે ચડશે. અને સાહેબ મારી એક વાત સાંભળો, એવડા ઈ ક્યાં કે અમે ગયા હતા તો ઈ મારા સમાધાન માટે નહોતા, ઈ એમના કામે હતા. ઈ કે શું અમે ગયા હતા તો કહેવાનું કે શું લેવા ગયા હતા, ઈ કહો કે. કાંઈ વાંધો નહીં. હવે ભાઈ ભરતભાઈ, હા આપણે આ દશામાં ને હાંડિયે ચડાવવા માટે થઈને તમારી મંજૂરી છે ને? હા હા આ ઓડિયો યુટ્યુબ માં આવે તો તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે સાહેબ, કારણ કે દીકરી માટે મારે કરવું પડે. બધાયના યુટ્યુબ માં વિડિયો આવે એમ તમારો આવે તો તમારી મંજૂરી છે ને? હા હું આ બધું તમારું જોઉં જ છું ને, જોતો એવું નહીં. બરાબર. જોઈને પછી તમારા ઘરે તમારી ઘરવાળી કોઈ છે તમારા ઘરે? એટલે હું સાહેબ સાનો માનો વગડામાં તમને સીધે બેઠા બેઠા ફોન કરું છું. આ સાનો મુનો નથી, આ સતરાયો થા આગળીએ. એટલે એમ નહીં મારી, એટલે હા એટલે હું વાડીએ હું, એમ કહેવાનો મતલબ. તમારે ઘરવાળીની બધાયને કોઈનો પ્રોબ્લેમ નથી થાય એમ ને? ના 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 ના, ઈ જે અત્યારે મારો ભાઈ હે ને એની દીકરી અહીંયા હે ને ભત્રીજા વેરા, અહીંયા અત્યારે મારે એમના હારે બોલે વ્યવહાર નથી. કારણ કે અહીંયા અમે ભાઈ બે જઈએ ને ભેરા તો અહીંયા મટાડી દઈએ મેં કે પછી દીકરી તમારી રીતે આવતી જાવતી કરી નાખ્યો. તો પછી અહીંયા જઈને વ્યવહાર સપટી નાખે તો કે તાર કાકાજીને ઘરનું ખાવાનું નહીં, તો પછી અમારે અહીંની એની પોઝિશન ઉભી રહે. સમજાય, મૂળ માતાજીને પૂછ્યા સિવાય કઈ કરી શકતા નથી. તમે એક કામ કરો, ઈ સપટી એક કુવાડો બુવાડો લઈને એની બે આંગળીઓ કાપી નાખો એટલે સપટી ભરાથી બંધ થઈ જાય. સાહેબ નથી કરી શકતો, હું લાચાર છું એટલે તમને ફોન કરું કે. અને હવાથી સપટી દાણા નહીં લે, આ ઓડિયો વાયરલ થાય એટલે મુઠ્ઠી ભરીને વેરાવાની છે. હા કારણ કે સાહેબ મજબૂરી ના લીધી. હા અને મુઠ્ઠી વાયરે જા. હા કારણ કે તમારો ધાર્મિક વિડીયો, સંસ્કારી વિડીયો મેં બધું સાંભળ્યું સાહેબ. હું તમારો સત્સંગ સાંભળું છું કે મને એવું લાગ્યું કે હા તમે ધર્મ ની કોઈ કાપતા નથી, તમે તો આવા ખોટા હોય એનો પર્દાફાશ કરો. આમાં મધુબેન ની દશા માઠી બેસ્યો. હા દશા જેની દશા ખરાબ હોય ને એની દશા માઠી બેસે એટલે એની દશામાં અટણ કોર વખી થઈ. મને ફોન કર્યો નહીં માન, મેં પાછો ઉપાડ લીધો એટલે દશામાં કોર વખી છે. હવે કઈ દશામાં જા ઈ નક્કી નથી, ઉત્તર જા દક્ષિણ જા જોઈ માનો હાંડિયો કઈ બાજુ હાલે હો. એટલે તમે ધર્મ ની નથી કાપતા પણ ઈ ખોટું કરે એની કાપો. એટલે મને સમજાય તમે બોલો ને સાહેબ, તમારા હું તમારા અમુક શબ્દ સમજુ, આ બધાને સમજાતા હોતા કે કોઈ તમે ધર્મ ની નથી કાપતા પણ ધર્મ માટે ખોટું કરે છે ને. તમે ફોટો મોકલતા આવડે તમારો? ના સાહેબ મને ના વિડીયો કોલ કરતા. ઓલું મને એક એમનો નંબર છે જમીનો. કેનો છે? જમીનો અજય લખ્યો ને એમાં. હા એમનો જમીનો હે અમારે. તો લાવો નંબર, હું તમારે જમાઈ વાત કરું કે ભાઈ એના પપ્પાનો ફોન હતો અને એકાદો આંટો મોકલો, માતાજીને દશામાં હાંડડી માંથી હેઠા ઉતરી જાવ અને બસમાં બેહીને વ્યા જાવ. હાંડિયો કઈ બાજુ જાય નક્કી ન હોય, એની કરતા બસમાં બેહી અને તમારા વેવાઈનું ગામ છે એ ક્યાં ગામ છે છોકરી હારે આરતીબેન? ચકમપર, મોરબી પાસે ચકમપર ગામ છે. મોરબી પાસે? હા મોરબી તાલુકાનું ચકમપર. હા ચકમપર એટલે પણ આ ગામ બહુ ખરાબ છે. ચકમપર ચકમપર મારી તો પથારી ફેરવી નાખી. ચકમપર અને મોરબી જિલ્લાનું ચકમપર. હા મોરબી તાલુકાનું. મોરબી તાલુકો ને જિલ્લો બે છે. હા આ તો વાંધો નહીં. તાલુકો જિલ્લો મોરબી. ઓકે, ચકમપર મોરબી જિલ્લાનું ચકમપર. હા અને જમાઈના નંબર બોલો. જમીન નંબર એક આંકડો બોલું સાહેબ? હા બોલો ની. 18 પેલા 8 પછી 3 પછી 3 પછી 0 પછી 0 2 સગડા સગડા હા કર્યા ને. પછી 3 પાછા 3 પછી 8 હા પછી 9 9 પછી 7 અને પછી 9 2 4 6 8 ને 10. ઓકે હાલો. હવે એનું નામ કીધું અજયભાઈ. અજય. હા ઈ પછી એમની બાનો નંબર ઈ આપશે. મારા અજયભાઈ નું કામ છે. હાલો ની હું કઈ મારા દશામાં દાણા સોરાવે. હા સપટી નકવી દે લાફડા. હાલો મારી રીતે ગોઠવણી કરું હો, તમે ઉપાધિ ન કરતા. તમારું બધું મેં જોયું, તેમ બધું જાણી લો.
પછી તમે મધુબેન હારે કહેજો તાંત્રિક બાંત્રિક કઈક કરો મારો દીકરી મારે વૈજી છે આવતી નથી નું કઈક કુંડલી ગોઠવો કઈક. ઓકે, હવે આપણે આ વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી તમ તારે. ઓકે, અને આ વિડીયો બધાને વાયરલ થાય એમ? હો, હા હા YouTube માં આવશે, વાંધો નથી ને? કઈ વાંધો નહીં તમ તાર જીકો ઓકે, હાલો, જય ભીમ. જય ભીમ જય ભીમ. સાહેબ તમારી મારી મજબૂરી તમારા રાઠોડ સમાજે મારી દીકરીને એમને કંપની ચડાવી, મારો દીકરો હે ને એને અત્યારે મારી પરિસ્થિતિ જોઈને અત્યારે ડિવિઝનમાં લઈને ચાલે જાય બે રાઠોડ. ઉપાધિ કરો, મોજ કરો. ઓકે. હા હેલો અજયભાઈ બોલો. હા જય માતાજી. હા જય માતાજી. કોણ? એ હું છે ને અહીંયા આપણે ચરાડવાથી બોલું. ચરાડવાથી. ક્યાંથી? ચરાડવાથી. હા બોલો ને. હવે મારે છે ને અમારે ઘરવાળી છે ને એના પૈનમાં દશામાં આવે છે. એટલે મને એક ભાઈ કીધું કે મધુબેન છે ને એ દશામાના ભૂઈ છે. એટલે કે ઈ દશામાના ભૂઈ હોય ને ઈ જ આને ઓળખી શકે કે દશામાં આવે છે કે બીજા માતાજી આવે છે. એટલે મેં તમને ફોન કર્યો. મારી ઘરવાળી છે ને આમ જાણી હાંડીઓ હાલ્યો જતી હોય ને એમ ધૂણે જાય, આમ ટોપડું એમ. તો મને મધુબેન હારે વાત કરાવશો? હા તો કાંઈ વાંધો નહીં, સાંજે વાત કરે છે. અત્યારે કઈ કારખાને હોય તો નંબર બંબર હશે? નંબર હમણાં આપું છું ને 2 મિનિટ ફ્રી થવું તો. પણ તો શું છે કે મારી બાઈ અટાણે હાંડિયાની કોઈ ઉભા રોડ હાલતી થઈ છે એટલે પેલા ખબર પડત થાય ને, કરતા ક્યાંક બીજે નીકળશે. હા તો હમણાં આપું 2 મિનિટ. અને પાછી હાલે છે જાણી રણનો હાંડિયો હાલે ને એમ હાલે છે, એટલે એના માટે મને થોડું દુઃખ થયું છે. મારે કોઈ વાંચે જલ્દી કરો ને ભાઈ. હા રેડી આવે. હા નકર જો આમ કચ્છ બાજુ વહી ગઈ ને તો હું 2 વાગે નો થાય. એમનો ફોન લાગતો નથી. હા કામ હોય તો તમને સાંજે વાત કરાવું. ઓકે, તમારું નામ આપણે અજયભાઈ ને? હા તો મારો નંબર કોને આપ્યો? ઈ તમારો નંબર છે ને ઓલા ભાઈ આપ્યા. તમારે આમાં વાયા કરીને માંડ લીધા ભાઈ. હવે તમારા મમ્મી છે દશામાના ભૂઈ છે ને? હા. હવે આપણે કદાચ સપટી નાખીને કદાચ કામ કરી દઈએ તો થઈ જાય? તો મારે થકો નહીં. હે સપટી નાખીને કદાચ સારું થઈ જાય એવું કરી દે? એમ નહીં, તમને સાંજે જ વાત કરાવું તો. વાત કાંઈ મારી બાઈ કહું છું હાથમાં રહેતી નથી, એનું શું કરવું? હે મારી બાઈ હાથમાં રહેતી નથી એમ કહું છું. પણ એમનો ફોન લાગતો નથી અત્યારે. તો હવે એના માટે થોડુંક કઈ કરો ને યાર. એમ નહીં, એને આપણે અત્યારે તમારા મમ્મી છે પઢિયાર ભૂવા છે કે રાખડી બંધ? ના એવું કઈ નથી. તો એમાં એવું હોય જે મારતા રાખે ને એના કામ થાય બરોબર. આમ દશામાં આવે છે કે પૈણમાં નથી આવતા એને? દશામાં તો આવે બરોબર. હા આપણે મોરાગઢ વાળા છે કે ઓલા કચ્છ વાળા? હે માતાજી રી હવે એ તો મને ખબર નહીં, પૂછવું પડે. એમની આ દશામાં નો પ્રકાર છે. ઓલા હાંડિયા માથે બેઠા ઈ માતાજી છે કે ઓલા મોમાઈ માં કે હાલ્યા ઈ આ છે? અરે હાંડિયા વાળા આવે ને દશામાં. હાંડિયામાં 2 ઈ છે? હા તો બરોબર છે. તો ઈ અમારે ઈ હાંડિયા વાળી માં પૂજે છે. તો હવે ઈ આપણે હાંડિયા વાળી માનું કઈક એનું ગમે એમ કરીને મારે ઘરેથી બહાર રહીને ઈ દશામાં આવતા આવે ને એટલે હાંડિયાની કોઈની હાલે છે. જાણી જાય લેરક તો હાંડિયો કેમ કચ્છમાં હાલે ઈ રીતે હાલે છે. હવે આને પૈણમાં માતાજી આવે છે કે હાંડિયો પૈણમાં આવ્યો છે? કઈ હરી હુતી નથી. એટલે મેં કીધું પૂછી જોઉં કે માતાજી પૈણમાં આવી છે કે હાંડિયો પૈણમાં આવ્યો છે. એટલે મેં કીધું 2 ચોકપટ થઈ જાય ને તો મારું કામ પતી ગયું. તમને હાંજે વાત કરાવો. હવે હું એમ કહેતો હતો અજયભાઈ, તમારા લગ્ન ક્યાં થયા? કોના? તમારા. તમે કોણ બોલો એમ કયો ને પછી હું કહું બધું. હું તો મનસુખભાઈ રાઠોડ બોલું છું. નહીં નંબર તો કોકે દીધા તો છે ને. લે એટલે મને મારે કહું તો શું, મારી બાઈ રહી ને એને માતાજી પૈણમાં આવ્યા ને તમે મારી પૂછ્યું કે મારી નંબર બંબર, તો એને કીધું કે ભાઈ જો ફલાણી ભૂઈ રહી ને એના પૈણમાં હું આવું છું. પછી તમારા નંબર દીધા એટલે મેં તમને ફોન કર્યો. મારી બાઈ રહી ને એને માતાજી પૈણમાં આવ્યા હતા, તમારું સરનામું આખું લખાયું. એટલે પછી મેં કીધું તો માતાજીનું હાસું છે ખોટું, એટલે મેં વેરિફિકેશન કર્યું તો હાસું નીકળ્યું. એટલે આ રીતે હતો. તો હવે હું એમ કઉ છું કે તમારા લગ્ન ક્યાં થયા? મારા સુરેન્દ્રનગર. હા સુરેન્દ્રનગર માં કેને છે? શિક્ષક.
હા દીપ સર. હવે તમારા હારાનું નામ શું છે? ભરતભાઈ. હા હાસુ એટલે માતાજી બોલ્યા એ બધું હાસુ પડે છે. હવે તમારા ઘરવાળીનું નામ આરતીબેન. હા હા હે જોયું ને? એટલે ઈ હા. મારે માતાજીને અમે આખું ઘર અટણ પૈયા લાગવા માંડ્યા કાકા આખું સરનામું દઈ દીધું. હમ. હા એટલું અમારા ઘરે માતાજી પર્સન થયા ભૂકા કાઢ નાખ્યા. હવે હું કહું છું પછી તમારું ગામ રી શકમપુર હા અને તાલુકો જિલ્લો મોરબી હા હાસુ ને? હા. એટલે પણ એ ભાઈ આ માતાજીનો પરસો મેં પહેલી વાર જોયો મારી જિંદગીમાં. તમને કહી દઉં. ને મારા સસરાએ નંબર આપ્યો ને તમને? હે મારા સસરાએ નંબર આપ્યો ને તમને? માતાજી રણસીડ્યા હું એટલે ભરતભાઈ નંબર આપ્યો ને, ઈ તો ખબર પડી ગઈ મને. હવે હું એમ કહેતો હતો સંજયભાઈ અજયભાઈ હા કઈક તમારા ઘરવાળીની કઈક તમારા હારન્ય જાતા આવતા નથી એવું બધું કઈક છે તો એના માટે એની દીકરી છે તેને એકાબીજાને મળવા દેવા જોઈએ એવું કઈક કર્યું છે? હે હા એવું તો કઈ નથી જો એમાં બરોબર. ઈ એમ કે મારે વાત કરવી નથી ફોનમાં. કોણ એમ કે? મારા ઘરવાળી. પણ એમાં એવું છે કે એને માતાજીએ એવું કીધું કે તું એની હારે વાત કરીને તો તારા ઘરે નુકસાની થાય એટલે દેવગતિમાં બિચારી છોકરીને ડરાવી 20 વર્ષની જેને છોકરી કરી હોય ઈ એના મા બાપને એમ કે મારે વાત નથી કરવી. ના ના એવું કઈ નથી, ના નથી પાડી એને બરોબર. હા એ મારી પાસે બધું છે પુરાવા વાળી વાત છે. એલા હા અજયભાઈ આ માતાજી છે ને ઈ ઓલી હાંડડી આવે ને ઈ આ તો ગોંડલ બાજુની હાંડડી છે એટલે રણમાં નો હાલે રોડ હાલે. હા હા આ રોડ વાળી હાંડડી છે હા અને માતાજી બેઠા ની હાંડીએ બેઠા છે. હું તો હાંડડીમાં જ બેઠો છું. હા એટલે આવું બધું છે અજયભાઈ. હવે હા. આ માતાજીને કઈ દેવ કથા હોય ને એ બધી મૂકી અને એની દીકરીની વાત કરાવી અને બને ત્યાં સુધી સારા રોડે ચડાવો અને એની દીકરીને એકાબીજા મળી ઝૂલીને રહ્યો એવી મારી વિનંતી છે તમને. એ વાત સાચી. અમે મારા અદાની ગયા હતા હમણાં 4-5 દિવસ પહેલા અહીંયા ગણે મારા સસરાના ઘરે. હા એ બધી વાત કરી છે મારા સસરાને બધાને. હા એ જવાના છે મારા અદાની બધા અહીંયા ગણે બધું સમાધાન કરવા. સાંભળીએ તમે એના જમાઈ છો અને હા. દેવગતિના હિસાબે કોઈની દીકરી એના મા બાપ થી વિખોટો પડાય નહીં. આ દશામાં ધોણી તમારી મમ્મી એમ કહે ને તમારે બોલાના નહીં બોલાવવી દીકરાને ના નહીં ના બોલાવવી. એમાં એવું કહું જો એ વાત સાચી છે. જો મારી બેન ને કદાચ એવું દુઃખ થતું હોય તો મને તો દુઃખ લાગે ને ભાઈ. હા એટલે ઈ જે હોય તે હા એમ. અમે દેવગતિમાં ક્યાંય ના, માનતા નથી. આ એવામાં- દશામાંનો હાંડિયો બોલે છે. ના એમાં અમે ના નથી પાડી એને વાત કરવાની. તમતારે જો તમતારે કોઈ એવું દી હોય મારે તો મારા સાંભળો ઘરના જોડે તમતારે સાંજે વાત કરાવીશ બરોબર. તમતારે મારી વાત સાંભળો. આ હું જે બોલું ને ઈ દશામાંનો હાંડિયો બોલું છું હા અને દશામાં છે ને હાંડડી માથે બેઠા છે હમ. અને હું તો તમતારે એને અમે કાયદેસર કોઈ દી ના દશામાંનો નથી હાંડિયો જ પાડી. બોલું છું. હે અમે તમતારે કોઈ દી એને ના નથી પાડી ફોનમાં ભાઈ. હા, વાત ભાઈ, નહીં આ કરવાની. દેવ- હું તો એનો એને બાપ- કાયમ એનો- કહું છું તારે વાત નથી કરવી ઈ ના સાંભળો પાડે હવે, બરોબર. ઈ પણ આ દેવગતિથી છોકરીને ડરાવી દીધી. તમે સમજ્યા? આજે કોઈ પણ સ્ત્રી છે ને ઈ ભણેલ ન હોય અને માતાજીનો રોપ જમાવો એટલે ઈ બિચારી વાત ન કરી શકે. હા. હા એટલે તમે એ દીકરીને એના મા બાપ હારે મિલાપ કરી નાખો અને દશામાને એક વાર મૂકી આવી અને તમે છે ને આવડા બધા મળી ઝૂલી રહ્યો હો ભાઈ. ના ના એ સંબોધન તમતારે આપણે કરવાનું છે. મારા અદાની ગયા હતા હમણાં 4-5 દિવસ હા, પહેલા જ બાકી કાંઈ મારા માતાજી જો તમે કોઈ દશામાં કોઈ હાંડિયા વાળી બોકડા વાળી કુકડા વાળી કે ગધેડા વાળી માતાજી આ બધી કોઈ દેવ ના પાડે ને તો મને ફોન કરજો. ના ના એ વાત સાચી છે તમારી. ભલે એટલે કાંઈ ઉપાધિ કરતા નહીં અજયભાઈ. અને દીકરીને તમે તમારા હારાની આટો મારી આવો એની છોકરીને ને એને બધાને મળતા હોય એટલે એને થોડી શાંતિ થઈ જાય. અને ના ઈ એ વાત બિચારા સાચી બાવા છે. એના તમારા સસરા છે ને છોકરીને રોતા થાય હતા. તો એવું જો મારા બેન મારા ઘરે ન આવે તો મને ન થાય એવું મારી બેન નથી આવતી. હા અજયભાઈ તમે તો સમજદાર વ્યક્તિ છો. એટલે તમે તો તો મને બધા જાઓ. ખબર છે બરોબર. એના મા બાપ ને મૂકી દે કેવી રીતે રહેતી હોય બરોબર. હા એટલે તો- તમે ત્યાં 2 જણા આટો મારી આવો ને મને સારી રીતે ફોન કરી દેજો અને તમે હા એમાં- તમતારે કાંઈ વાંધો નહીં. મારા અદાની બધા તમતારે જાઓ ને જે અહીંયા કણે આટો મારવા બધી ઓકે, સમાધાન ઓકે ની ભાઈ. કરવા તમતારે. ઓકે મારા ભાઈ. અદાની હમણાં ગયા હતા 4-5 દિવસ પહેલા. હા એ કે આપણે જઈશું તમતારે સમાધાન બધું કરી આવશું જે હોય એ બધું પતાવી ઓકે ભાઈ. દઈશું. ઓકે ભાઈ. ઓકે હાલો પછી મળ્યા હો. હા રેડી તમતારે